હલો. એ સીતારામભાઈ. હા સીતારામ, કેમ સાહેબ મજા છે ને? હવે ભાઈ નવો ફણગો ફૂટ્યો ભાઈ, આજ તો નવી વાત સાંભળી મેં. હા હું? એ અમારા ગામના થોડાક માણસો નેપાળ ફરવા ગયા હતા. હા તો ત્યાંથી અમારા ગામમાં આવ્યા પછી અમે ભેગા થયા તો એ બધા એવી વાત કરી હા કે જે બીજોરમ વાવાઝોડું છે ને હા એ પાકિસ્તાન વાળાએ 1800 પંખા ફિટ કર્યા છે દરિયા કિનારે, 400 ટન. હા અને એક હારે 1800 પંખા ચાલુ થયા ને એમાં વાવાઝોડું થયું, સમજ્યા? હા અને એનો ઘા આપણને અહીંયા ગુજરાતમાં લાગ્યો છે, ભારતમાં. હા અને હા અને આપણું જે આપણી સરકાર છે ને હા એના ધ્યાનમાં આ જ આવ્યું. હા 13/6/23 ના રોજ એના ધ્યાનમાં આવ્યું કે પાકિસ્તાન વાળાએ પંખા કર્યા ને એની હિસાબે આ વાવાઝોડું ઉત્પન્ન થયું છે. હા જો જવો જી. એની માને આપણી માથે તો કેવું કરે છે આ લોકો. હા કેવું કરે છે. હા હા અને હવે બધા એન્જિનિયરો ભેગા થઈ અને એવું નક્કી કર્યું હા કે ફરતા 150 કિલોમીટરમાં છે ને પંખા આપણે નાખી દઈએ ને એને સામે પંખા કરીએ એટલે વાવાઝોડું પાછું પાકિસ્તાનમાં વહી જાય. હા 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 હા